નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મેં મારા પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને મારી મરજી મુજબ લગ્ન કર્યા હતા, કારણ કે જ્યાં મારા માતા પિતા લગ્ન કરાવવા માગતા હતા, હું તે વ્યક્તિને પસંદ નહોતી કરતી અને હું આખી જિંદગી કોઈના પસંદ વ્યક્તિ સાથે જીવન જીવવાનું વિચારી પણ નહોતી શકતી। લગ્નના દિવસે જ્યારે હું દુલ્હન બનવા માટે બ્યુટી પાર્લરમાં ગઈ, ત્યારે મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું ત્યાંથી ભાગીને મારા પ્રેમી સાથે લગ્ન કરી લઈશ, અને મેં એવું જ કર્યું। જેવી જ હું તૈયાર થવા માટે પાર્લર ગઈ, હું તરત જ ત્યાંથી ભાગી ગઈ અને તે વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા અને હંમેશા માટે મારા માતા પિતાનું ઘર છોડી દીધું, કારણ કે હું જાણતી હતી કે હવે તે ઘરમાં મારા માતા પિતા, મારા ભાઈ ક્યારેય પણ મને પગ નહીં મૂકવા દે, એટલા માટે મેં પોતે તે ઘર છોડી દીધું। મારો પતિ ખૂબ સારો અને પ્રેમાળ વ્યક્તિ હતો, પરંતુ તેના માતા પિતાએ પણ મને અપનાવવાની ના પાડી દીધી। અમે બંનેએ પોતાનું એક અલગ નાનું એવું ઘર બનાવી લીધું। તેણે મને જીવનની દરેક ખુશીઓ આપી, દરેક સુખ સુવિધાઓની વ્યવસ્થા કરી। હું પણ તેને ખૂબ જ વધારે પ્રેમ કરતી હતી અને તેની સાથે ખૂબ જ ખુશ હતી। લગ્નના 2 વર્ષ પછી જ્યારે મને મા બનવાની ખુશી ખબર મળી, ત્યારે હું ખૂબ જ વધારે ખુશ થઈ હતી। મેં સૌથી પહેલાં સમાચાર મારા પતિને તેમની ઓફિસમાં ફોન કરીને જણાવ્યા હતા। તે પણ બાળકના આગમનના સમાચાર સાંભળીને મારી જેમ ખૂબ જ વધારે ખુશ થઈ ગયા હતા અને તે જ ક્ષણે તેમને તેમની ઓફિસમાંથી રજા લીધી અને ઘરે આવવા નીકળી ગયા। પરંતુ મને શું ખબર હતી કે આજે તે છેલ્લી વાર ઘરે આવી રહ્યા છે, તે પછી હું ક્યારેય પણ તેમને જોઈ શકીશ નહીં। કાશ મને પહેલાંથી ખબર હોત તો હું તેમને રોકી દેત। તે ઓફિસેથી ખુશીમાં ઘરે પાછા આવતી વખતે ભગવાનને પ્રિય બની ગયા। મારા પતિની મોટરસાયકલનો એક્સિડન્ટ થઈ ગયો અને તેમને ઘટના સ્થળે દમ તોડી દીધો। થોડા સમય પછી મારા પતિ છેલ્લી વાર 4 ખભા ઉપર ઘરે પાછા આવ્યા અને કાયમ માટે મને છોડી ગયા। મારું બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ તેના પિતાના પડછાયાથી દૂર થઈ ગયું અને હું પણ ભર જવાનીમાં માત્ર વિધવા જ નહીં પણ દુનિયામાં એકલી પડી ગઈ। મારા પોતાના લોકોનો તો મેં પહેલેથી જ ત્યાગ કરી દીધો હતો। અજાણ્યાઓના ઘરે જવાનો આ જમાનો ન હતો, તો હું જવાન સ્ત્રી હતી। કોણ જાણે ક્યારે કોની નજર બદલાઈ જાય। મને સમજાતું ન હતું કે હવે ક્યાં જવું અને કોની મદદ માગું। મારા પતિના દૂરના એક વૃદ્ધ સંબંધી હતા, જેને અમે માસી કહેતા હતા, તે પણ મારી જેમ દુનિયામાં એકલા હતા। હું પોતાના સહારા માટે માસીને પોતાની પાસે લઈ આવી અને અમે બંને મહિલાઓ સાથે મળીને જીવન જીવવા લાગ્યા। માસીએ મને ખૂબ સાથ આપ્યો। મારા પતિના મૃત્યુના થોડા મહિના પછી મેં એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો, તો મારી ચિંતાઓ વધુ વધી ગઈ। એક જવાન એકલી સ્ત્રી સાથે એક નાની છોકરી પણ આવી ગઈ હતી, જેનો ખાવા પીવાનો સાથે સાથે તેના ભણતરનો, તેના ઉછેરનો બોજ પણ હવે મારા નાજુક ખભા પર આવી ગયો હતો। એવામાં મારા માસીએ મારો ખૂબ જ સાથ આપ્યો। તેમણે મારી દીકરીને ઘરે સંભાળી અને મેં બહાર નીકળીને પોતાના માટે કંઈક કામ શોધવાનું શરૂ કરી દીધું। ટૂંક સમયમાં જ મને નજીકની એક સ્કૂલમાં ટીચરની નોકરી મળી ગઈ અને આ રીતે હું ત્યાં લાગી ગઈ। જિંદગી રાબેતા મુજબ ચાલવા લાગી હતી। મારી પુત્રી શીતલ ધીમે ધીમે મોટી થતી ગઈ અને પછી તે જવાન થઈ ગઈ। મારી દીકરી ખૂબ જ વધારે સુંદર હતી। મને ક્યારેક ક્યારેક તેની સુંદરતાથી ડર પણ લાગતો હતો, કારણ કે ગરીબોના ઘરમાં સુંદરતા એક અભિશાપ હોય છે। મેં મારી દીકરીના ઉછેર અને શિક્ષણ ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું, કોઈ પણ કમી નહોતી રાખી। હવે મારા હાથ પગ પણ થાકવા લાગ્યા હતા। દીકરીને જવાન કર્યા પછી મા હોવાને કારણે મારી છેલ્લી ચિંતા હતી કે મારી પુત્રી શીતલના લગ્ન થઈ જાય। હું ઈચ્છતી હતી કે મારી દીકરીના લગ્ન કોઈ અમીર પરિવારમાં થાય, જ્યાં તે બાકીનું જીવન આરામ અને શાંતિથી વિતાવી શકે, કારણ કે મારા ઘરે તો શીતલને ખુશી નસીબ નહોતી થઈ। હું ઘણી હેરાફેરી કરીને તેના ભણતરનો ખર્ચ પૂરો કરતી હતી।
મેં મારી દીકરી શીતલના સંબંધ માટે સ્કૂલમાં બધાને કહી રાખ્યું હતું કે કોઈ સારો સંબંધ નજરમાં હોય તો જરૂર બતાવજો. એક દિવસ હું સ્કૂલમાં બેસીને બાળકોની નોટબુક તપાસી રહી હતી ત્યારે મારી એક ખૂબ જ સારી મિત્ર અંકિતા મારી પાસે આવી અને મને કહેવા લાગી કે તેની બહેન તેના પુત્ર માટે સંબંધ શોધી રહી છે. ઘર ખૂબ જ સારું છે, છોકરો પણ એકનો એક છે. હું તો બસ તારી દીકરીનો જ સંબંધમાં ત્યાં કરાવવા માગું છું. અંકિતાએ એટલા પ્રેમ અને વિશ્વાસથી કહ્યું કે હું પણ ખુશ થઈ ગઈ. એમ પણ તે મારી ખૂબ સારી મિત્ર હતી. ઘણા વર્ષોથી અમારું એકબીજાના ઘરે આવવા જવાનું પણ હતું. એટલા માટે મેં તેની વાત સાંભળીને છોકરાવાળાને ઘરે આવવા આમંત્રણ આપી દીધું. તે દિવસે મારા હૃદયને ખૂબ રાહત થઈ હતી કે હવે મારી ચિંતાઓ ઓછી થઈ જશે અને મારી પુત્રી જે ઘરમાં લગ્ન કરીને જઈ રહી છે તે ખૂબ જ પૈસાદાર પણ હતા અને મારી પુત્રી ત્યાં આરામદાયક જીવન જીવી શકતી હતી. થોડા જ દિવસોમાં વિમળાની બહેન અમારા ઘરે આવી ગઈ હતી. જ્યારે તે અમારા ઘરે આવી ત્યારે અમે ગર્વથી ભરાઈ ગયા હતા. તેણે મારી પુત્રીને પહેલી નજરમાં જ પસંદ કરી લીધી અને તે ખૂબ જ ખુશ દેખાતી હતી. મને વિચારવાનો મોકો પણ ન આપ્યો અને મારી સાથે હા પડાવીને જ દમ લીધો. મને પણ એ લોકો ખૂબ જ સારા અને ખાનદાની લાગ્યા હતા. હું પણ મારી દીકરીનું નસીબ ખીલતું જોઈને ખુશ હતી. છોકરાવાળાએ જલ્દી લગ્ન કરવા ઉપર જોર આપ્યું હતું, જેમાં મને કોઈ વાંધો ન હતો કારણ કે ચંદ મુલાકાતોમાં જ મેં છોકરાને પણ જોઈ લીધો હતો. છોકરો મને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ સંબંધ પાછળ સૌથી મોટો મારો મકસદ હતો કે છોકરાનું કુટુંબ ખૂબ નાનું હતું અને તે નાના પરિવારમાંથી હતો. છોકરાના પિતા પણ આ દુનિયામાં નહોતા. મા અને એક નાની બહેન જ હતી અને બીજો મારી સૌથી સારી મિત્ર વિમળાની બહેનનો દીકરો હતો. એટલા માટે મને વિશ્વાસ હતો કે ઘર-બાર ખૂબ જ સારું છે, મારી દીકરી ખુશ રહેશે. મેં દિવસ રાત કામ કરીને મારી આખી જિંદગીની બચતથી મારી દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. હું લગ્નમાં કંઈ કસર છોડવા માંગતી નહોતી. તેને બધું જ એક માં આપી શકે મેં આપીને મારા આશીર્વાદના છાયામાં મારી દીકરીને વિદાય આપી દીધી. આજે મને ખૂબ જ હલકું મહેસૂસ થઈ રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે મેં મારી જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી લીધી છે. જો કે દીકરીના જવાનું દુઃખ તો હતું જ, પરંતુ આમાંથી તો દરેક માએ પસાર થવું જ પડે છે. દીકરી તો પારકી થાપણ હોય છે, તેને તો એક દિવસ પારકા ઘરે જવું જ પડે છે. લગ્ન પછી મારી દીકરી 2-3 વાર પિયરમાં આવી હતી તો તેના ચહેરા પર સાચી આંતરિક ખુશી ચમકી રહી હતી, જેનો મેં અંદાજો લગાવ્યો હતો કે તે તેના ઘરમાં ખૂબ જ ખુશ છે અને શાંતિથી છે. મને આ વાતની ખૂબ જ વધારે ખુશી હતી કે મારું સપનું પૂરું થઈ ગયું. મારી દીકરીના લગ્ન એક અમીર પરિવારમાં થયા છે, પરંતુ થોડા મહિનાઓ પછી જ્યારે મારી પુત્રી મને મળવા આવી તો તેણે મને જણાવીને બેચેન કરી દીધી કે તે તેના સાસુ સાથે ગામમાં રહેવા જઈ રહી છે, કારણ કે તેના પતિને કામ માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે અને હવે આટલા મોટા શહેરમાં સાસુ અને તે એકલા નહોતા રહી શકતા. એટલા માટે તે તેમના ગામના મકાનમાં જઈને રહેશે. અને મારી દીકરીની જુદાઈની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું, કારણ કે મેં મારી દીકરીને ક્યારેય મારાથી આટલી દૂર મોકલી નહોતી, પરંતુ તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. હું દિલ ઉપર પથ્થર રાખીને તેને મળવા ગઈ અને તે પણ મને મળીને ખુશી ખુશી તેના સાસુ સાથે ગામ જતી રહી. હું તેના ગયા પછી થોડા દિવસો સુધી તો ખૂબ જ ઉદાસ રહી, પરંતુ રોજ તેના સમાચાર શીતલ મને આપતી રહી તો મારી ઉદાસીતાનો પણ અંત આવી ગયો અને એક દિવસ શીતલે મને જણાવ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. આ સાંભળીને હું ખૂબ જ વધારે ખુશ થઈ ગઈ. હું રોજે ફોન ઉપર શીતલની ખબર લેતી હતી, પરંતુ થોડા સમય પછી તેના વિશેના સમાચાર આવવાના ઓછા થઈ ગયા. હંમેશા તેના સાસુ જ વાત કરીને જણાવતા કે તેની તબિયત સારી છે, હવે તે સંપૂર્ણપણે આરામ કરશે.
એટલા માટે હું તેને ઓછી જ ઉઠાડું છું. અત્યારે શીતલ આરામ કરી રહી છે, એટલા માટે તમારી સાથે વાત નહીં કરાવી શકું. મને મારી દીકરીના સાસુના બોલવાના અંદાજમાં સગી માં જેવો પ્રેમ મહેસૂસ થતો હતો. હું મારા ભગવાનનો આભાર માનતી હતી કે મારી દીકરીને માં જેવી સાસુ મળી છે. પરંતુ એક રાત્રે એવા સમાચાર આવ્યા કે તેણે મારી દુનિયા જ બરબાદ કરીને રાખી દીધી. એક રાત્રે મારી દીકરીની સાસરીમાંથી ફોન આવ્યો કે તમારી દીકરીનું અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેનું અવસાન થઈ ગયું છે. મારા માટે આ સમાચાર કોઈ ભૂકંપથી ઓછા નહોતા. આ જીવણેલ સમાચારે મારો જીવ જ કાઢી નાખ્યો હતો. કંઈ પણ વિચારવાની કે સમજવાની સ્થિતિમાં નહોતી રહી. જ્યારે થોડા હોશ આવ્યા હતો, હું ચીસો પાડી પાડીને રડવા લાગી હતી. મારી એકની એક દીકરી હતી તો હતી મારું બધું જ. શીતલ સિવાય મારું આ દુનિયામાં કોણ હતું? રડતા રડતા મારો અવાજ બંધ થઈ ગયો, હોઠ સુકાઈ ગયા. હવે તો ગળામાંથી અવાજ પણ નહોતો નીકળી રહ્યો. મને મારી દીકરીના ગામ વિશે પણ કાંઈ ખબર ન હતી. મને મારી દીકરીને મળવા જલ્દી ગામ પહોંચવાનું હતું. જ્યારે મેં મારી દીકરીની મારી મિત્ર વિમળાને ફોન કર્યો ત્યારે તેણે મને કહ્યું કે તે પહેલેથી જ ગામ જતી રહી છે. મેં તેને કહ્યું કે મને થોડી સરનામાની માહિતી તો આપ, જેથી હું મારી દીકરીને છેલ્લી વાર જોઈ શકું. તેણે મારાથી જીવ છોડવાના અંદાજમાં ગામનું સરનામું જણાવ્યું અને ઝડપથી ફોન બંધ કરી દીધો. હું તો મારી પુત્રીના દુઃખમાં જ રોઈ રોઈને બેહાલ થઈ ગઈ હતી. પરંતુ તે સમયે જેમ તેમ પોતાને સંભાળીને હું ગામ પહોંચી હતી. મેં ફોન પર મારી વેવાણને વિનંતી કરી હતી કે મારી દીકરીનો અંતિમ સંસ્કાર અત્યારે ના કરવામાં આવે. હું છેલ્લી વાર મારી દીકરીને જોવા માગું છું. જ્યારે હું મારી દીકરીના ઘરે પહોંચી ત્યારે આખું ઘર લોકોથી ભરેલું હતું. પરંતુ એક વાત આશ્ચર્યજનક હતી. મારી દીકરીને અલગ રૂમમાં રાખવામાં આવી હતી. તેને એક મોટા ધાબળામાં વીંટાળીને રાખવામાં આવી હતી. હું શીતલને બાદ ભરીને રડવા લાગી. મારા પતિના અવસાન પછી શીતલ જ મારા જીવનનો એકમાત્ર સહારો હતી. હવે તે પણ મને છોડીને જતી રહી હતી. હું જોર જોરથી રડી રહી હતી. અમુક મહિલાઓએ મને શીતલથી અલગ કરાવી અને કહ્યું કે હવે અંતિમ સંસ્કારનો સમય થઈ ગયો છે. તમે હિંમત રાખો. જે આ દુનિયામાં આવ્યા છે તેણે એક દિવસ તો જવું જ પડશે. મારી પુત્રીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ત્યારે હું એક ખૂણામાં બેભાન જેવી સ્થિતિમાં બેઠી હતી. ત્યારે એક નોકરાણી મને પીવા માટે પાણી આપવાના બહાને મારી પાસે આવી. તેણે મારા કાનમાં કહ્યું કે તમે તમારી દીકરી સાથે તે રૂમમાં એકલા 5 મિનિટ સુધી રહો. નોકરાણીની વાત સાંભળીને મારા કાન ઊભા થઈ ગયા. છેવટે મારી પુત્રીના મૃત્યુ પાછળ કંઈક તો રહસ્ય હતું. મેં જલ્દીથી પોતાને સંભાળી અને શીતલના સાસુને કહ્યું કે હવે તો મારી પુત્રી મને છોડીને કાયમ માટે જતી રહેશે. તો હું તમને બધાને એક વિનંતી કરું છું કે મને મહેરબાની કરીને માત્ર 5 મિનિટ માટે મારી દીકરી સાથે રૂમમાં એકલા રહેવા દો. હું મારી પુત્રી સાથે થોડો સમય શાંતિથી પસાર કરવા માગું છું. કૃપા કરીને મારી આ વિનંતીને સ્વીકારી લો. શીતલના સાસુએ થોડીવાર સુધી મારી સામે જોયું અને પછી કંઈક વિચારીને તેમણે મને મારી દીકરીના રૂમમાં છોડી દીધી અને તમામ મહિલાઓને રૂમની બહાર જવા માટે કહ્યું. હવે એ રૂમમાં હું અને મારી પુત્રી શીતલ વધ્યા હતા. હું જોર જોરથી હજુ પણ રડી રહી હતી. એવું લાગતું હતું કે જાણે હું મારી દીકરીને મારા હૃદયમાં છુપાવી લઉં. એટલામાં પાછળની બારીમાંથી એ જ નોકરાણી રૂમની અંદર આવી. હું એ જ વખતે નોકરાણીની તો રાહ જોઈ રહી હતી, કારણ કે તે જ મને જણાવી શકતી હતી કે શીતલના મૃત્યુનું શું રહસ્ય છે. હું ઝડપથી તે નોકરાણી પાસે ગઈ અને તેને મારી પાસે બેસાડીને કહ્યું, કૃપા કરીને મને જલ્દી જણાય, આખરે શું મને કહેવા માંગતી હતી. તે નોકરાણીએ મારા કાનમાં કહ્યું કે તમારી દીકરી શીતલ જીવિત છે. જો વિશ્વાસ ના હોય તો તમે પોતે ચેક કરીને જોઈ શકો છો. મને તો મારા કાન ઉપર વિશ્વાસ જ ના થયો. મેં ફરીથી શીતલનો ચહેરો જોયો. તેના હોઠ અને ચહેરો પીળો પડી ગયો હતો. તેનું આખું શરીર ઠંડુ હતું.
તેના જીવિત હોવાની તો કોઈ શક્યતા જ ન હતી, પરંતુ હું નોકરાણીની વાતને પણ નહોતી નકારી શકતી. કોઈ સ્ત્રી ભલા આ નાજુક સમયે મજાક શા માટે કરે, તે પણ એક મા સાથે? શીતલને ફરીથી ચેક કરી. મેં મારા કાન તેના હોઠ પાસે રાખી દીધા, તેની જીભને ચેક કરી. ખૂબ તપાસ્યા પછી મને એવું લાગ્યું કે જાણે હળવો હળવો શ્વાસ શીતલનો ચાલી રહ્યો છે. નોકરાણી સાચું કહી રહી હતી, મારી દીકરી જીવિત હતી. પરંતુ હું શું કરું? ચોક્કસ આ લોકો ખૂબ જ દુષ્ટ લોકો હતા. તેઓએ મારી પુત્રીને કંઈક એવું ખવડાવી દીધું હતું કે જેનાથી તેનું શરીર ઠંડુ થઈ ગયું અને તેનું આખું શરીર પીળું પડી ગયું હતું. પરંતુ હું શું કરું? મારી દીકરીને આ દુષ્ટ લોકોથી કેવી રીતે બચાવું? મારી પાસે હવે એ નોકરાણી જ હતી જે મારી મદદ કરી શકે. હું ઝડપથી તેની પાસે ગઈ અને હાથ જોડીને તેની સામે ઊભી રહી. મેં કહ્યું, પ્લીઝ મને મારી દીકરીને બચાવવામાં મદદ કર. હું તારું આ એહસાન જિંદગીભર ક્યારેય નહીં ભૂલું. સાથે મેં મારા કાંડામાંથી સોનાની 2 બંગડીઓ પણ કાઢીને તે નોકરાણીના હાથમાં આપી દીધી. આ બંગડીઓ મારા પતિની છેલ્લી નિશાની હતી. હંમેશા હું મારા હાથમાં પહેરી રાખતી હતી. મેં તેને કહ્યું કે તું મારી દીકરીને આ બારીમાંથી લઈ જા અને તેને ક્યાંક સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દે. તે નોકરાણી, જેનું નામ મંજુ હતું, તેણે તેના ખિસ્સામાંથી એક નાનો મોબાઈલ ફોન કાઢ્યો અને કોઈને ફોન કરીને તે રૂમની બારી પાસે બોલાવી લીધા. 2 મિનિટમાં જ બારી નીચે 2 મહિલાઓ ઊભી હતી. મેઘ અને મંજુએ શીતલને બારીમાંથી નીચે ઉતારી દીધી. તે બંને મહિલાઓ શીતલને લઈને જતી રહી અને શીતલની જગ્યાએ હું પોતે કફન ઓઢીને સૂઈ ગઈ. જો હું ઈચ્છતી હોત તો હું પણ શીતલ અને નોકરાણી સાથે અહીંથી ભાગી શકી હોત, પરંતુ હું ના ભાગી. મને મારા જીવનની પરવા ન હતી. હું સત્ય જાણવા માંગતી હતી કે આ લોકોએ મારી શીતલ સાથે શું કર્યું. મંજુએ મને ખૂબ સમજાવી કે તમે પણ અહીંથી ભાગી જાઓ. ક્યાંક એવું ન થાય કે આ લોકો તમને કોઈ નુકસાન પહોંચાડી દે. જો તમારે સચ્ચાઈ જાણવી હોય તો હું તમને જણાવી દઈશ. પરંતુ મેં મંજુને કહ્યું, ના, હું આ લોકોને રંગે હાથે પકડવા માગું છું. હવે આ બધી વાતો ચાલી રહી હતી કે દરવાજો ખખડ્યો તો મંજુએ મારો ચહેરો સારી રીતે કફનથી ઢાંકી દીધો અને બધાએ કહ્યું કે વહુરાણીની મા વહુરાણીને છેલ્લી વાર મળીને બારીમાંથી નીકળીને જતી રહી છે. સૌથી પહેલાં રૂમમાં શીતલના સાસુ પ્રવેશ્યા હતા. તેના સાસુ આશ્ચર્યથી કહેવા લાગ્યા કે તે બારીમાંથી કેમ ગઈ? તે દરવાજામાંથી પણ જઈ શકતી હતી. જેના પર મંજુએ કહ્યું કે માલકીન, વહુરાણી કહેતી હતી કે હવે આ પરિવાર સાથે મારો કોઈ સંબંધ નથી. તેઓએ મારી પુત્રીનું ધ્યાન ન રાખ્યું અને તે મૃત્યુ પામી. એટલા માટે હું હવે આ લોકોનું મોઢું જોવા નથી માગતી. તેથી હું બારીમાંથી જઈ રહી છું. મંજુના મોઢેથી આ વાત સાંભળતા જ શીતલની સાસુએ મારા વિશે નકારાત્મક વાતો કરવાની શરૂ કરી દીધી. હું આશ્ચર્યથી બધાને સાંભળી રહી હતી. પહેલાં તો શીતલની સાસુ મારા મોઢા ઉપર કેટલું મીઠું બોલતી હતી અને હવે મારી પાછળ કેવું ઝેરી બોલી રહી હતી. પરંતુ હું રાહ જોઈ રહી હતી કે મને કોઈ તો સબૂત મળે કે આખરે આ લોકોએ આવું કેમ કર્યું, જેનાથી હું આવા લોકોના મોઢા ઉપર જ તમાશો બનાવી શકું, આ મને રંગે હાથ પકડી શકું. પરંતુ તેમણે આવું કંઈ પણ ના કર્યું અને તે મને મારા અંતિમ સંસ્કાર માટે લઈને નીકળી પડ્યા. મારી ચિતા તૈયાર કરી દેવામાં આવી હતી. હવે મને ખૂબ જ વધારે ડર લાગવા લાગ્યો હતો, કારણ કે હવે મારી પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો. જો હું આમ જ સૂઈ રહેતી તો આ લોકો મને ચિતા ઉપર રાખીને મારી ચિતાને આગ લગાડી દેતા. મને કંઈ પણ સમજમાં નહોતું આવતું કે શું કરું. હું મારા મગજનો ઉપયોગ કરવા લાગી. એટલી વારમાં લોકોએ મને ચિતા ઉપર ચડાવી દીધી અને ચિતાને આગ પણ લગાડી દીધી. પરંતુ પછી ખબર નહીં એવું શું થયું કે જેટલા પણ લોકો મારા અંતિમ સંસ્કારમાં આવ્યા હતા, બધા એકદમથી ભાગી ગયા અને ત્યાર પછી મંજુએ મને ચિતામાંથી બહાર ખેંચી લીધી. હજુ બહારના લાકડાઓમાં જ આગ લાગી હતી. મંજુ મને ઝડપથી એક વેરાન જગ્યાએ લઈ ગઈ જ્યાં કોઈ આવતું જતું ન હતું.
હું તે સમયે ખૂબ જ વધારે ડરેલી હતી. તેણે મને ઝડપથી પાણી પીવડાવ્યું. તેણે મને કહ્યું કે મેં જ ફોન કરીને કહ્યું હતું કે શીતલનું ભૂત મેં રૂમમાં જોયું છે. તેની આત્મા રૂમમાં ફરી રહી છે. આ બધું સાંભળીને તેઓ ડરીને ભાગી ગયા હતા. મારા શ્વાસ થોડા મારા કંટ્રોલમાં થયો તો મંજુ મને લઈને એક ઝૂંપડીમાં આવતી રહી જ્યાં તેણે મારી પુત્રીને રાખી હતી. હું મંજુના પગમાં પડી ગઈ. આજે તેણે મારો અને મારી પુત્રી શીતલ બંનેનો જીવ બચાવ્યો હતો. મેં મંજુને કહ્યું, મંજુ, મને આખી સચ્ચાઈ જણાય. આ લોકો મારી દીકરીને કેમ મારવા માગતા હતા. ત્યાર પછી મંજુએ મને જણાવ્યું કે બહેન, જ્યારથી શીતલને લઈને આવ્યા હતા ત્યારથી હું જોઈ રહી હતી કે શીતલના સાસુ રોજે દૂધમાં ભેળવીને શીતલને કંઈક પીવડાવી રહ્યા હતા. એક દિવસ મેં પૂછ્યું તો તેમણે મને ઠપકો આપ્યો અને કહ્યું કે આ તો મારી વહુના થવાવાળા બાળકના સ્વાસ્થ્ય માટે છે. આ ખૂબ જ સારો પાવડર છે. આને પીવાથી શીતલ વહુ ખૂબ જ સારા અને સ્વસ્થ બાળકને જન્મ આપશે. હું ચૂપ થઈ ગઈ. પછી ધીમે ધીમે શીતલની તબિયત ખરાબ થવા લાગી હતી અને પછી એક દિવસ શીતલે પોતાનું બાળક પણ ગુમાવી દીધું. તે દિવસે હું સમજી ગઈ કે ચોક્કસ દાળમાં કંઈક કાળું છે. તે કોઈ તાકાતનો પાવડર નથી, કોઈ એવી દવા છે જે અંદરથી શીતલને નુકસાન પહોંચાડી રહી છે. હું શીતલના સાસુનો ઈરાદો સમજી ગઈ હતી કે તે શીતલને મારવા માંગે છે. એટલા માટે મેં મારી પરિચિત પાસેથી એક ઝેરી ઔષધિ લીધી. આને ખાવાથી વ્યક્તિનું શરીર ઠંડુ અને પીળું પડી જાય છે. જોનારને એવું લાગે છે કે જાણે વ્યક્તિ મરી ગયો છે, પરંતુ આ ઔષધિનો ઈલાજ કરી દેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. શીતલનો જીવ બચાવવા માટે ઝેરી ઔષધિ મેં શીતલને પીવડાવી દીધી છે. ઔષધિ પીધા પછી થોડી વારમાં શરીર પીળું પડી ગયું અને ઠંડુ થઈ ગયું. શીતલના સાસુને લાગ્યું કે તેનો પાવડર કામ કરી ગયો અને શીતલ આ દુનિયામાંથી જતી રહી. આખી વાત જણાવીને મંજુ ચૂપ થઈ. મંજુની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો હતો. મારી દીકરીની તે લોકો સાથે શું દુશ્મની હતી? આ લોકો મારી દીકરીને જીવથી કેમ મારી નાખવા માગતા હતા? મને કંઈ પણ સમજાતું ન હતું. 8 દિવસ સુધી મારી દીકરીનો ઈલાજ મંજુ કરતી રહી. રોજ ઔષધિ પીસીને પીવડાવતી રહી. જ્યારે શીતલ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ ત્યારે રાતના અંધારામાં હું તેને લઈને મારા ઘરે આવી ગઈ. મેં અત્યાર સુધી તેને છુપાવીને જ રાખી હતી. મેં કોઈને ન હતું જણાવ્યું કે મારી દીકરી જીવિત છે. હું ઠંડા મનથી વિચારી રહી હતી કે હવે આગળ મારે શું પગલું ભરવાનું છે. મેં શીતલને આખી વાત જણાવી. તેને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે કેટલાય સમય સુધી મારા ખોળામાં માથું રાખીને રડતી રહી. તેણે કહ્યું, મમ્મી, મારા સાસુએ તો ક્યારેય મારા પ્રત્યે ખરાબ વર્તન નહોતું રાખ્યું. હંમેશા મને દીકરીની જેમ પ્રેમ કર્યો હતો. પરંતુ ધીરે ધીરે મારી તબિયત બગડવા લાગી હતી અને હું મારું બાળક પણ ખોઈ બેઠી. આવી હાલતમાં પણ મારા સાસુએ મારો ખૂબ જ સાથ આપ્યો હતો. પરંતુ મને શું ખબર હતી, જે દૂધને હું અમૃત સમજીને પી રહી હતી તે જ દૂધ મારો જીવ લેવાનો હતો. મેં તો રાજને દિલથી પ્રેમ કર્યો હતો. રાજ પણ મારા પ્રત્યે ખૂબ પ્રેમ વ્યક્ત કરતા હતા. પણ મમ્મી, મને લાગે છે કે રાજ આ બધામાં સામેલ નથી. મને લાગે છે કે રાજ હજુ પણ મને પ્રેમ કરે છે. મારે રાજને ફોન કરવો જોઈએ. પરંતુ મેં શીતલને રોકી દીધી, કારણ કે મને હજુ ખાતરી ન હતી કે રાજ શીતલને પ્રેમ કરે છે કે નહીં. કદાચ આ આખા કાવતરામાં બની શકે કે રાજનો પણ હાથ હોય. એક દિવસ હું બજારમાં ગઈ ત્યારે મેં કંઈક એવું જોયું કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં ત્યાં રાજને જોયો. રાજ એક છોકરી સાથે હાથમાં હાથ નાખીને ફરી રહ્યો હતો. તેના ચહેરા ઉપર ચમક દેખાતી હતી. શીતલના મૃત્યુનું કોઈ દુઃખ તેના ચહેરા પર ન હતું અને રાજની આ ખુશી જોઈને મને એ સમજવામાં વાર ન લાગી કે આ બધામાં રાજ પણ સામેલ હતો. હવે હું વધારે ચૂપ નહોતી બેસી શકતી. હું એ લોકોને આ રીતે આઝાદ નહોતી છોડી શકતી જેમણે મારી દીકરીનો જીવ લેવાની કોશિશ કરી. હું સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને આખી વાત પોલીસની સામે જણાવી દીધી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
અને હું પોલીસ સાથે પોલીસને લઈને રાજના ગામ પહોંચી ગઈ. પહેલાં તો રાજની મા મને આ રીતે પોલીસ સાથે જોઈને ચોંકી ગઈ, પરંતુ ટૂંક સમયમાં જ પોતાની ઉપર કાબૂ મેળવી લીધો. પોલીસે આખો કેસ જ્યારે સામે ખોલીને મૂક્યો તો રાજની માએ તે સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહેવા લાગી કે હું તો મારી વહુને ખૂબ પ્રેમ કરતી હતી, તેનું ખૂબ ધ્યાન રાખતી હતી, તેનું મૃત્યુ કુદરતી હતું અને તેની સાથે કંઈ ખોટું કર્યું નથી. ગ્રામજનોએ પણ ગવાહી આપી હતી કે રાજનો પરિવાર ખૂબ જ સારો પરિવાર છે અને આખા ગામને મદદ કરે છે, તે કોઈની હત્યા ના કરી શકે. પરંતુ પોલીસે કોઈનો વિશ્વાસ ના કર્યો અને આખા ઘરની તપાસ શરૂ કરી દીધી. શીતલના સાસુના રૂમમાંથી તે દવા મળી ગઈ જે તે શીતલને રોજ પીવડાવતી હતી. શીતલના સાસુ એ દવાને હજુ સુધી ફેંકી નહોતી શકી. કદાચ તેને વિશ્વાસ હતો કે તેને સવાલ જવાબ કરવા કોઈ નહીં આવે. પોલીસ તે તમામ લોકોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી, જ્યાં પોલીસે બધાની સારી એવી ખાતરદારી કરી અને પોલીસના મારના ડરથી રાજની માએ આખી સચ્ચાઈ જણાવી દીધી. રાજની માએ સ્વીકાર્યું હતું કે હા, તેણે શીતલ અને શીતલના બાળકનો જીવ લીધો છે અને આ બધો તેની યોજનાનો એક ભાગ હતો. અને જ્યારે રાજની માએ આખી વાત સંભળાવી તો હું સ્તબ્ધ થઈ ગઈ. 20 વર્ષ જૂના ઘા ફરી તાજા થઈ ગયા હતા. રાજની માએ જણાવ્યું કે 20 વર્ષ પહેલાં જ્યારે તારો સંબંધ મારા ભાઈ સાથે થયો હતો તો એ સમયે અમે બધા ખૂબ ખુશ હતા. ખૂબ જ મુશ્કેલીથી અમારો ભાઈ લગ્ન માટે સંમત થયો હતો. તે એકમાત્ર ભાઈ હતો અને અમે તેની ખુશીને ખૂબ ચાહતા હતા. મારા ભાઈ મહેશે તને ક્યાંય જોઈ લીધી હતી અને તારા પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તેણે કહ્યું કે જો હું લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ કરીશ, નહીં તો નહીં કરું. અને પછી ભાઈ સાથે તારો સંબંધ પણ થઈ ગયો. ભાઈ રાત દિવસ તારી જ વાતો કરતો હતો, પણ તું તેને જરાય ભાવ નહોતી આપતી. તું તેને ઇગ્નોર કરતી હતી અને એક દિવસ જ્યારે ભાઈએ તારા હાથમાં વીંટી પહેરાવીને તારા હાથને ચુંબન કર્યું હતું ત્યારે તે ભાઈના મોઢા ઉપર જોરથી એક થપ્પડ મારી દીધી હતી અને કહ્યું હતું કે તું ભાઈને નફરત કરે છે અને તું બીજા કોઈને પ્રેમ કરે છે, તેથી તું મારા ભાઈ સાથે લગ્ન કરવા નહોતી માંગતી. બસ આ આઘાત મારા ભાઈને લઈ ગયો અને તેણે પોતાનો જીવ લઈ લીધો. અમે બહેનો આ આઘાત સહન ન કરી શક્યા. મેં અને સવિતાએ એ જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે આપણે આપણા ભાઈનો બદલો લઈને રહીશું. તે તો ભાગીને પોતાના આશિક સાથે લગ્ન કરી લીધા હતા અને મારો ભાઈ આ દુનિયામાંથી જતો રહ્યો હતો. અમે અમારા એકમાત્ર ભાઈની પીડાને ભૂલી નહોતા શકતા. મારી વૃદ્ધ માં પણ મારા ભાઈના શોકમાં ગુજરી ગઈ હતી. અને પછી તારા લગ્ન પછી તારા પતિનો જે એક્સિડન્ટ થયો હતો તે એક્સિડન્ટ નહીં પણ એક સુનિયોજિત કાવતરું હતું. તારા પતિની હત્યા પછી પણ અમને શાંતિ નહોતી મળી. અમે તને દરેક ક્ષણે દુઃખમાં તડપતા જોવા માંગતા હતા. તારી પાસે તારી પુત્રી એકમાત્ર ખુશી હતી. અમે તેને પણ છીનવી લેવા માંગતા હતા. એટલા માટે સવિતાએ તારી પુત્રીના લગ્ન મારા પુત્ર સાથે કરાવ્યા અને પછી હું તારી પુત્રી સાથે દરેક ક્ષણનો બદલો લેવા માંગતી હતી. શીતલના સાસુના મોઢે આ સાંભળીને મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મારા પતિને યાદ કરીને હું ખૂબ જોરથી રડવા લાગી અને તે જ સમયે મંજુ મારી દીકરી શીતલને લઈ આવી. શીતલને જીવિત જોઈને બધાની આંખો પોળી થઈ ગઈ. મેં આખી વાત પોલીસ સમક્ષ મૂકી દીધી હતી. તે કેવી રીતે મેં મારી દીકરીનો જીવ બચાવ્યો હતો. બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. પોલીસે તે લોકોને જેલમાં નાખી દીધા અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી. થોડા સમય પછી જ મેરાજ અને શીતલના છૂટાછેડા કરાવી દીધા. ગુનેગારોને તેમના ગુનોની સજા મળી ગઈ હતી. મારી દીકરી પણ તેમના ચંગુલમાંથી મુક્ત થઈ ગઈ હતી. પરંતુ મારા નિર્દોષ પતિ કોઈ દોષ વિના જ આ દુનિયામાંથી જતા રહ્યા હતા. આ દુઃખ મને અંદરથી ખાઈ રહ્યું હતું, પરંતુ મેં પોતાની જાત પર કાબૂ રાખી, કારણ કે મારે શીતલને પણ સંભાળવાની હતી. તો મિત્રો,
આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.